નમસ્કાર મિત્રો, વિડીયો શરૂ કરીએ એના પહેલાં વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. સવારે 10 વાગ્યાના સુમેર અનિતા ડોરબેલ લગાવી. ત્યાં જ અંદરથી દરવાજો ખુલ્યો અને એક ઝાંઝરવાળ આધેશ્રી દરવાજા વચ્ચે ઊભી હતી. અનિતા થોડી ખચકાઈ છતાં હિંમતથી બોલી, મેડમ, સોસાયટીમાં વોચમેને તમારો મકાનનો નંબર આપ્યો છે. તમારે કામવાળાની જરૂર છે એવું વોચમેને કહ્યું, એટલે આવી છું. મેડમ હસતા હસતા બોલ્યા, હા હા, અંદર આવ બેટા. મેં વોચમેનને ભલામણ કરી હતી. મારા ઘેર 20 વર્ષથી કામ કરતી બહેનના દીકરાને નોકરી મળતા તેના દીકરા સાથે રહેવા ચાલી ગઈ. 1 અઠવાડિયું થઈ ગયું છે. હવે કોઈ સારી કામવાળી બહેનને શોધમાં છું. એવું કહીને સુધાબેન અનિતાને અંદર લઈ ગયા અને અનિતા સાથે પાણીનો ગ્લાસ ભરી આવ્યા. અનિતા તો અંદર પ્રવેશતા જ વિશાળ મકાનની આખમજોડ જોઈને અંજાઈ ગઈ હતી. એટલે વિશાળ બેઠક ખંડમાં સોફા પાસે નીચે સંકોચાઈને બેસી ગઈ. પાણીનો ગ્લાસ લઈને આવેલ સુધાબેન અનિતાને નીચે બેઠેલી જોઈને બોલ્યા, અરે બેટા, નીચે કેમ બેસી ગઈ? સોફા ઉપર બેસ. અહીં નોકર માલિકનો કોઈ ભેદભાવ નથી દીકરી. સોફા ઉપર બેસીને પાણી પીતા પીતા અનિતાનો ભાવ વિભોર થઈ ગઈ. સુંદાબેનને મોઢેથી કહ્યું, બેટા, અને દીકરી શબ્દ સાંભળીને સુંદાબેન સામે જોતી રહી. બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અનિતાના હાથ પોતે જ જોડાઈ ગયા. એણે આપમેળે બોલી જવાયું, ખૂબ ખૂબ આભાર મેડમ. થોડીવાર રહીને સુધાબેને પોતાનું નામ જણાવી કહ્યું, તારું નામ શું છે અને તારી ઉંમર કેટલી છે દીકરી? કોની સાથે અને ક્યાં રહે છે બેટા? અને હા, તું મને મેડમના બદલે બા કહી શકીશ તો મને ગમશે. અનિતા કડી પર થોથવાતા બોલી, બા, આપ તો વંદનીય છો. નાના મોઢે મોટી વાત કરું છું, પરંતુ આટલા મોટા વૈભવશાળી મકાનમાં રહેતા એક ઝાંઝરમાં સ્ત્રીઓનો આટલો ભાવ તો એક કથા જેવો લાગે છે બા. બેટા, તારા શબ્દોથી લાગે છે કે તું પણ સારી ભણેલી ગણેલી સારા ઘરની દીકરી છે. એવું કહીને સુધાબેન અનિતાને જોઈ રહ્યા. અનિતા થોડી ઢીલી થઈ ગઈ છતાં મનમાં આવેગમાં ખંખેરતા તે બોલી, મારું નામ અનિતા છે. મારી ઉંમર 19 વર્ષની છે. હું એક મારી મમ્મીને અહીંયા થોડે દૂર એક 40 ભાડાના મકાનમાં રહીએ છીએ. પિતાજી હયાત નથી અને મા દીકરી એકલા રહીએ છીએ. તારી મમ્મી શું કરે છે દીકરી? એ કેમ સાથે નહીં આવી? અને તારી ઉંમર 19ની ઉંમરે તારે ઘરકામ કરવાની શા માટે ઊભી થઈ છે? તું તો અભ્યાસ કરતી હોય તેવું દેખાય છે બેટા. સુધાબેન સાહજિકતાથી બોલ્યા. સુધાબેન પારખું નજરે જાણે પકડી પાડી હોય તેમ અનિતા બધી હકીકત જણાવ્યા વિના છૂટકો ન હતો. તે થોડી નર્વસ થઈને બોલી, બા, હું બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મારી મમ્મી સિલાઈ મશીન પર સીવવાનું કામ કરે છે. એમાંથી અમારું 2 જણનું ગુજરાન આરામથી ચાલતું હતું. અભ્યાસની સાથે ઘરકામ બધું સંભાળું છું. કનસીબે છેલ્લા 1 મહિનાથી મારી મમ્મી બીમાર છે. તેમને લીવરમાં થોડી તકલીફ છે. દવા ચાલુ છે અને ડૉક્ટરે 5-6 મહિના બિલકુલ આરામ કરવાનું કહેલું છે. થોડી ઘણી બચત દવાખાનામાં વપરાઈ ગઈ. મમ્મી પાસે 1-2 ઘરેણાં હતા, એ પણ વેચાઈ ગયા. આખરે મેં અભ્યાસ પડતો મૂકી અને તાત્કાલિક ઘરકામ તરફ નજર કરી. સાથે સાથે સીવણ ક્લાસ પણ શરૂ કર્યા છે. જો શીખવતા વર્ષે નીકળી જાય તો ત્યાં સુધી જીવન નિર્વાહ કરીને ચાલીશું બા. આટલું કહેતા વનિતાની આંખો ભરાઈ આવી. જોકે અનિતા એના પરિવારનું પૂરું વનિતાને સુંધામાં સંભળાયું ન હતું. અનિતાની કથા સાંભળીને સુંધાબેન એકદમ ભાવુક થઈને બોલ્યા, જો દીકરી, તારે અભ્યાસ છોડવાનો નથી. તને દીકરો સમય મળે ત્યારે તારું ઘરકામ કરી લેજે. હું તને મહિને 5,000 રૂપિયા આપીશ. બીજું કે આ ઘરમાં અમે પતિ પત્ની 2 જણ રહીએ છીએ. ઘરકામમાં થોડા વાસણો અને કચરા પોતું હોય. કપડાં તો તારે વોશિંગ મશીનમાંથી કાઢીને સૂકવવાના રહે છે. બીજું કે તારી મમ્મી હરતા ફરતા થઈ જાય ત્યાં સુધી પૈસાની જે કંઈ જરૂરિયાત પડે તો વિના સંકોચે આવીને લઈ જજે. સુંદાબેને આટલું કહ્યું કે સાથે જ અનિતા સોફા પરથી ઝડપભેર ઉઠી તેના ચરણોમાં નમી પડી. સુંદાબેને તેના હાથે હાથ ફેરવીને તેને બેઠી કરી. અડધો કલાકમાં સાનિધ્યમાં અનિતા જાણે પોતાનું ઘર હોય એમ પોતાની સગી જનેતા પાસે બેઠી હોય તેમ અહેસાસ થવા લાગ્યો. મિત્રો, થોડીવાર રહીને તે બોલી, બા, હું ચા બનાવી આપું? અમે મનથી થોડા વ્યસ્ત થયેલા સુંદાબેન હકારામાં માથું હલાવવા કહ્યું, ચાલ દીકરી, તને રસોડું ને બધી ચીજ વસ્તુઓ બતાવું. મિત્રો, વિડીયોને લાઇક કરી અને ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો. 1 કલાક પછી અનિતાએ વિદાય લીધી ત્યારે તેનું મન હળવું થઈ ગયું હતું. છેલ્લા 1 મહિનાનો સકાતો ચહેરો
ત્યારે ખિલખિલાટ વર્યો તે ઝડપભેર ઘેર આવીને હસતા હસતા એની મમ્મી જમનાબેનને વળગી પડી. દીકરીની ખુશી જોઈને તેઓ બોલ્યા, શું વાત છે બેટા? અનિતાએ વિગતવાર બધું કહી સંભળાવ્યું. જે સાથે જમનાબેન પણ ભાવવિભોર બની ગયા. મા દીકરીની બધી જ આર્થિક વેદનાઓ દૂર થઈ ગઈ. આમે ઘરમાં 6-8 મહિના ચાલે તેટલું કરેણિયું તો ભરેલું હતું. ઘરનું ભાડું અને અન્ય ખર્ચોની ચિંતાઓ પણ હવે મુક્ત થઈ ગઈ હતી. ખર્ચ તો ઘરના 5,000માંથી નીકળી જશે તેમ હતું. અને અભ્યાસમાં તેનો અન્ય ખર્ચ માટે તેઓ સુંધાબેન બેઠા હતા. આખરે મુશ્કેલી તો 6-8 મહિનાથી જ હતી ને. અનિતાએ કોલેજનો સમય સવારે 8 વાગ્યે હતો. અનિતા સવારે 5:30 વાગે ઉઠી જઈને ઘરનું કામકાજ પતાવીને 6:30 વાગે સુંધાબેનના ઘરે પહોંચી જતી. તે કચરો પોતું વાસણ કરી લેતી અને શાળાની સાથે ઘેર આવીને કોલેજનો સમય સાચવી લેતી. ઘેર જમનાબેન પણ રસોઈ થોડી ઘણી મદદ કરી શકતા હતા. સુંધાબેન ઘરનું બાકીનું કામ અનિતા બપોર પછી કરી લેતી. સુંધાબેનનું કુટુંબ એકદમ સુખી કહી શકાય તેવું. તેમના પતિ સુમનભાઈ ફ્રેશ બેન્ચના મોટા કારખાનાના માલિક છે. વિશાળ કારખાનામાં 20 ઇજનેરો અને 200 જેટલા મજૂર ધરાવતા કારખાનામાં માલિક પૈસા ટકે સુખી જ હોય ને. એકદમ સામાન્ય પરિવારમાં ઉછરેલા સુમનભાઈએ બાળપણમાં ઘણું દુઃખ વેઠ્યું હતું. ગરીબ માવતરે ઉછીને ઉત્તેર કરી તેને ઇજનેર બનાવ્યા. ઇજનેર બની તેઓ એક ફ્લેક્સિબલના કારખાનામાં અમદાવાદ ખાતે નોકરી કરવા લાગ્યા. સામાન્ય પગારે નોકરીમાં જોડાયેલા સુમનભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિનો ખૂબ પ્રગતિ કરી. માત્ર 10 વર્ષમાં તેઓ ત્યાં નોકરી જ્યાં કરતા હતા ત્યાં ઓઢવ જીઆઈડીસીના કારખાનામાં ભાગીદાર બન્યા. મિત્રો, કારખાના ભાગીદાર બંને પુત્રો અમેરિકા સ્થાયી થયેલા હોવાથી તેમને કારખાનામાંથી ભાગીદારી છૂટી કરી અને તેઓ અમેરિકા ચાલ્યા ગયા. આમ 20 વર્ષમાં સુમનભાઈએ કારખાનામાં સ્વતંત્ર માલિક બની ગયા. સુમનભાઈ અગાધ પરિશ્રમ થકી પૈસે ટકે આબાદ થયા. જ્યારે તેઓ નોકરીઓને લાગ્યા હતા ત્યારે તેમણે એમના માવતર પાસે બોલાવી લીધા હતા. પરંતુ સાથે સાથે જેમ જેમ પ્રગતિ કરતા ગયા તેમ તેમ વતનમાં સગા સંબંધીઓને કારખાનામાં નોકરી રાખતા ગયા. પરિવાર, ગામ અને સમજદારોને મદદ કરતા સુમનભાઈ ખરા અર્થમાં સૌના લાડકવાયા બની ગયા. સમાજમાં તેનું સાચા સમાજસેવા તરીકે નામ રોશન થયું. કહેવત છે કે એક હાથે તાળી ન ફડે. તેમણે સંસ્કારી પરિવારમાં સુધાબેન જેવા જીવનસાથી મળ્યા અને પછી પૂછવું જ શું, સોનામાં સુગંધ વળી બને. પતિ પત્ની દાન, પુણ્ય અને જરૂરિયાતમંદને મદદ કરતા ક્યારેક પાછી પાની કરી નથી. વળી ભગવાને પ્રથમ કોળે સુંધાબેનને જોડિયા દીકરા દીકરી ભેટ આપી. તુષાર અને તૃપ્તિ બંને ભાઈ બહેન અત્યારે USA ખાતે મેડિકલ લાઇનમાં અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં ગાળામાં સુમનભાઈએ વૃદ્ધત્વને કારણે પોતાના માવતર ગુમાવી દીધા હોવાથી હાલ બંને પત્ની એકલા જ વિશાળ મકાનમાં જીવન જીવાવી રહ્યા છે. ઘેર પોતાના હાથે જ બનાવેલી રસોઈ ખાવાને ટેવાયેલા સુધાબેન કોઈ રસોઈએ રાખવા આજે તૈયાર નથી. જોકે સુધાબેનનો સ્વભાવ એવો જ હતો કે સોસાયટીના આડોશ પાડોશમાં તેમને કાયમ મદદ કરવા પડે અને પગે તૈયાર હોય. અનિતા એકાંતમાં મહિનામાં સુધાબેનના પરિવાર વિશે વધુ જાણી લીધું. સુંધાબેન પરિવારની ચાહો જલાલી અને આ કુટુંબનો સ્વભાવ જોઈને અનિતા ઘડીભર રમણસપ બની જતી. પરંતુ એક જ વર્ષમાં એકદમ સમજૂત કરતું હોવાથી કારણે પોતાનું મર્દનું દર્દ મનમાં છુપાવી દેતી હતી. સુંધાબેનના ઘેર કામ કરતાં કરતાં 4 મહિના ક્યારે વીતી ગયા એ પણ અનિતાને ખબર ન રહી. દિવાળી આવી ગઈ હતી. તુષાર અને તૃપ્તિ દર દિવસે 10 દિવસ માટે વતન આવ્યા. અનિતા વેકેશન પહેલાં કોલેજના છેલ્લા દિવસનું લેક્ચર ભરીને બપોર પછી સુધાબેનના ઘેર આવી. તુષાર અને તૃપ્તિ ઘેર આવી ગયા હશે એવી જાણ હોવાની અનિતાને તેની મમ્મી જમનાબેને પણ સાથે લઈ આવી હતી. જમનાબેનના આ પહેલો પણ સુધાબેન 2-3 વાર મળી ગયા હતા. બંને મા દીકરી સુધાબેનના ઘેર પહોંચ્યા. સુધાબેને અનિતા અને જમનાબેનનો પરિચય આપ્યો. એ સાથે જ જાણે કાયમનો પરિચય હોય તેમ તુષાર અને તૃપ્તિ જમનાબેનને વંદન કર્યા. આવ બહેન કહીને અનિતાએ આવકાર્યું. બહેન શબ્દ સાંભળીને અનિતા તેના આંસુ રોકી શકી નહીં અને ગળે ડૂમો ભરાઈ આવ્યો. તેણે લાગણીઓ પર કાબૂ રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ 10 મિનિટ સુધી તે વલવલાવી રહી. જાણી રહે બેટા કહીને જમનાબેને માંડ અનિતાને શાંત કરી.
સુંધાબહેન અનિતાને આંસુમાં કોઈ ભેદ દેખાયો, પરંતુ દીકરો દીકરી 5 મહિના પછી વતનમાં આવ્યા હોવાથી તેણે આ ભેદને હાલ પૂરતો ભેદ જ રહેવા દીધું. અતે આનંદ સુબકપૂર્વ દિવાળી જોતા રહી ગયું. વળી સગા સંબંધીઓની મહેમાન ગતિ અને 1-2 તીર્થયાત્રા 10 દિવસ ક્યારે પૂરા થઈ ગયા એ ખબર જ ન પડી. સુંધાબેન અને સુમનભાઈ ભારે હૈયે દીકરા દીકરીને વિદાય આપી. જોકે 10 દિવસ સુધી બહેન સંબોધનથી સતત લાગણીમય બનેલી અનિતાની આંખોમાં પણ વિદાયના સમયે આંસુ સ્પષ્ટ વર્તાઈ રહ્યા હતા. બરાબર બીજા દિવસે રવિવાર હતો. સુમનભાઈ આજે ઘેર હતા. સુંધાબેને 10 દિવસ સુધી મનમાં દબાવીને બેઠેલી ભેદનો ઉજાગર કરવા વિનંતીને અનિતાને સીધો સવાલ કર્યો. દીકરી અનિતા, તને મારી સોગંદ છે. મિત્રો, વિડીયોને આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. મારો દીકરો દીકરી તને બહેન કહેતા હતા ત્યારે ગમગમ કેમ જતી હતી? 15 દિવસ પહેલાં જે 2 જણ આવ્યા એ દિવસે તારા મમ્મી પણ એક ભેદ છુપાવીને બેઠા હોય તેમ ઢીલા થઈ ગયા હતા. સાચું બોલજે દીકરી, શું ભેદ છે? અનિતા એકદમ ઢીલી પડી ગઈ ને એની આંખો વહી ગઈ. રડતા રડતા જ બોલી, બા, તમે તો સગી માં જેટલો પ્રેમ આપ્યો છે મને, હવે હું તને એ ભેદની તમારી સોગંદ આગળ કેવી રીતે છુપાવું? બા બહેન કહીને એવો મારો એક સગો ભાઈ છે જે મારાથી મોટો છે. એ મિકેનિકલ એન્જિનિયર છે અને છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં જ ઓઢો ખાતે એક મોટા કારખાનામાં સારા પગારે નોકરી કરે છે. મારા પિતાજી જ્યારે મારો ભાઈ 10મા ધોરણમાં હતો ત્યારે જ આકસ્મિક મૃત્યુ પામેલા. મમ્મીએ માંડવાડ કરીને એમને મોટા કર્યા. રાત દિવસ સીવવામાં સંચા ઉપર લોહી પાણી એક કરીને ભાઈને ઇજનેર બનાવ્યો. ભાઈને લગ્ન કરાવ્યા એ જ વતનમાં ગામડાનું ઘર વેચાઈ પડ્યું અને લોકો ભાઈ ભાભી સાથે રહેવા માટે અહીં અમદાવાદમાં આવી ગયા. 3 વર્ષ તો ભાઈ ભાભી ઘરમાં માંડ રહ્યા. ભાભીનો કજિયાવરખોર સ્વભાવ અને ધીરે ધીરે ભાભી તરફ તરફડાવી દઈને આરામથી સહન ન થઈ. છેલ્લું 1 વર્ષ તો મારી મમ્મીના આંસુઓથી ખંડાયેલું રહેતું. એ દીકરાને ઘેર રહીને સુખનું સપનું જ્યોતિમાં દીવા સમાન થઈ ગયા. દીકરાના ઘેર રહેવા છતાં મારી પત્નીને સીવવાનું કામ છોડ્યું નહીં. એ બહાને ટેકો કરતી રહી. મારી દશા તો ભાભીની નોકરાણી જેવી કરી દીધી હતી. પરંતુ જ્યારે ક્યાં જવું? વતનમાં તો હવે જમીન પણ ન હતી અને રહેવા માટે ઘર. આખરે મા બાપ દીકરી ભારે હૈયે ભાઈનું ઘર છોડી દીધું. મમ્મીના કાયમી ગ્રહ ફરકપીલાબેન એમ સંબંધીને ભલામણ કરી તેમને 40 મહિના 1500 રૂપિયા ભાડે ઘર અપાવ્યું. ઘર છોડતી વખતે ભાઈએ થોડા કાલાવાલા જરૂર કર્યા, પણ એ બધું ઉપર છલું જ લાગ્યું. કારણ કે આજે 1 વર્ષ વીતી ગયું છે, એણે આજ સુધી અમારી શોધખોળ કરી નથી. બા, કોઈ પણ સંબંધ વગરના સંબંધે તુષારભાઈનું બહેન સંબોધન દરરોજ વિહાણું બનાવી દેતું હતું. મને સતત થાય છે કે કોઈ પણ સામાજિક પ્રસંગો સંબંધ વગર એક સુખી સપન પરિવારનો પારકો થન બની અને લાગણીથી બહેન બોલી શકે તો સજાગમાં જણિયાબેન સગી બહેનની જરાય યાદ ના આવતી હશે. એણે સગી જનિતાને થોડું પણ ચિંતા ન કરી હશે. આટલું કહેતા જ અનિતા ડૂસકા ભરીને રડવા લાગી. સુંધાબેને એ પાણી પાયું. અનિતા થોડી સ્વસ્થ થતા સુમનભાઈએ પૂછ્યું, અનિતા દીકરી, તારા ભાઈનું નામ શું છે? અનિતા સુમનભાઈને બાપુજી સંબોધીને બોલાવતી. એણે બારી હારે કહ્યું, એનું નામ ચિરાગ છે બાપુજી. સુમનભાઈ આશ્ચર્યચકિત થઈને બોલ્યા, અને તારા પિતાનું નામ શું છે બેટા? એમનું નામ જનકભાઈ હતું બાપુજી. કહેતા તો પિતાજીની યાદ આવતા અનિતા ફરીથી ઢીલી પડી ગઈ હતી. જોતામાં 1 મહિનો વીતી ગયો. તુષાર ફેબ્રિકેશનની સ્થાપનાનો 5 વર્ષ પૂરા થઈ ગયા. સુમનભાઈ કારખાનામાં સ્વતંત્ર માલિક બન્યા. ત્યારબાદ નવું નામ ભીમા તુષાર ફેબ્રિકેશન રાખવામાં આવ્યું. સુમનભાઈએ કારખાનામાં આજે વર્ષગાંઠ નિમિત્તે સુંદર મિજાબ ગોઠવી હતી. એના કારખાનામાં દરેક કર્મચારીઓના પરિવાર સાથે સગા સંબંધીઓ પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સુમનભાઈએ અનિતા અને જમનાબેનને તો ખાસ આમંત્રણ આપ્યું હતું. સુમનભાઈએ એમને અને સુંદાબેનને 11 વાગ્યાના ટકોરે કારખાનામાં હાજરી આપવા માટે ખાસ કહ્યું હતું. બધાને સવારે 10 વાગ્યાનો સમય મળ્યો, પણ આ 3 જણ માટે 11 વાગ્યાનો ભેદ સુંદાબેન પતિ પાસેથી જાણી ચૂક્યા હતા. જોકે આ માટે સુંદાબેને બહાનું એવું ઉપજાવી કાઢેલું કે જમનાબેન લાંબો સમય બેસી ન શકે એટલે થોડું મોડું જવાનું છે. બરાબર 11 વાગ્યાના ટકોરે સુંદાબેન અને જમનાબેન અને અનિતા કારખાનામાં પ્રવેશ્યા.
આ સમયે સુમનભાઈનું વક્તવ્ય ચાલુ કર્યું. કર્મચારીગણ એમના પરિવાર અને સુમનભાઈ સગા સંબંધીઓને એકાંત થઈને એમનું વક્તવ્ય સંભળાવી હતું. સુમનભાઈ એના બાળપણની ગરીબીને લઈને મા બાપને સંઘર્ષ અને પોતાના સખત પરિશ્રમનું વર્ણન કરી રહ્યા હતા. આખો શ્રોતાગણ એકદમ ભાવુક બનીને રસપાન કરી રહ્યો હતો. સુંદાબેનની નજર તુરત જ 3 ખાલી ખુરશીઓ ઉપર થઈ અને તેણે અનિતા અને જમનાબેનને બેઠક લેવાનું કહ્યું. સુંદાબેનની સાથે અનિતા અને જમનાબેન ખુરશીમાં બેસી ગયા. બેસતાની સાથે જ અનિતાનું ધ્યાન બાજુમાં ખુરશી ઉપર ગયું. એક જ સમસમી ગઈ, જાણે એક જાળી લાગી હોય એમ લાલચોળ થઈ ગઈ. એણે આવેશને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો. થોડી વારમાં જ જમનાબેને બાજુમાં 2 ખુરશી ઉપર નજર કરી લીધી. તેઓ ગમગી બનીને બેસી ગયા. મા દીકરી બંને સુમનભાઈના વક્તવ્ય ધ્યાન પરોવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એ નિરર્થક નીવડ્યું. તેઓ તેના પરિવારને ભગવાન જેવું માનતા હતા અને હવે એ જાત અનુભવ થઈ ચૂક્યો હતો. એ જ બધું વક્તવ્યમાં હતું. મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. ઘટનાને છેલ્લે સુધી એકવાર અવશ્ય જોજો. અચાનક અનિતા અને જમનાબેનનું ધ્યાન સુમનભાઈના વાક્યો તરફ ખેંચાયું. જગતમાં એવા પણ દીકરીઓ કે દીકરાઓ હોય છે જે મા બાપના પરિશ્રમ થકી આગળ આવીને પછી મા બાપને ભૂલી જાય છે. અને એમાંય આવા કુપાત દીકરાઓ એમને સંસ્કારી પતિ પત્નીની વાતોમાં આવીને ભગવાન તુલ્ય પોતાના માવતરને તરછોડી દે છે. આવો એક કુપાત દીકરો મારા જ કારખાનામાં આવીને ઊંચા પગારે એની પત્ની સાથે લીલા લહેર કરી રહ્યો છે. બસ એ જ આજની મિજબાની પૂરી થતાં હું તેને તરત જ નોકરીમાંથી છૂટો કરી દઈશ. એટલે સૌએ ખબર પડી જશે કે કુપાત દીકરો કોણ છે. સાથે સાથે આવો માણસ અમદાવાદમાં ક્યાંથી પણ નોકરી મેળવવા માટે પ્રયત્ન કરશે તો હું તેને ક્યાંય ફાવવા નહીં દઉં. આ મારું વચન છે. આટલું કહીને સુમનભાઈએ વક્તવ્ય પૂરું કર્યું અને આજે ગણગણાટી વધી ગયો. આખો દિવસ રસપાસ એકબીજાને નજર કરવા લાગ્યા. આ જોતા અનિતાને લાલગુમ થઈ ગઈ હતી. બાજુમાં 2 ખુરશીઓ પર બેઠેલા ચિરાગ અને તેની પત્ની ખુશ્બુ હતા. ભાઈ ભાભીની બાજુમાં જ ઉપસ્થિત અનિતા કઈ રીતે સહન કરી શકે? અત્યાર સુધી તો ચિરાગ અને ખુશ્બુ અને જમનાબેન અને અનિતાને જોઈ લીધા હતા, તેથી તેઓ સંકુચાઈને બેઠા હતા. પરંતુ સુમનભાઈના કાળજાળ વધ્યો પછી તો તેઓ બંને રીતસરમાં થતરી રહ્યા હતા. 5 મિનિટનો સમય પસાર થઈ ગયો અને આમંત્રણની નજર હવે કુપાત દીકરાને શોધી રહી હતી. પરંતુ એ કુપાત દીકરાની નજર તો હવે માત્ર જમનાબેન સામે દયાની આજીજી કરી રહ્યા હોય તેમ જમનાબેનના મનથી અનુભવી રહ્યા હતા. વધારે વિલંબ કર્યા વગર પોતાની બીમારી ભૂલી જઈને જમનાબેને ઊભા થઈ ગયા અને તે આભેભેર માઇક પાસે પહોંચ્યા. સૌ કોઈ જમનાબેનને જોઈને ગણગણા થઈ અને બંધ થઈ ગયો. જમનાબેને ઝડપભેર માઇક હાથમાં લીધો અને બોલવાનું શરૂ કર્યું. સગા ભાઈ સમાન પરમ આદરણીય સુમનભાઈ, તમને એટલી વિનંતી કરું છું કે ભૂલ માનવી કરે કે ભગવાન નહીં. તમે જે કુપાત્ર દીકરા વિશે કહી રહ્યા છો એને માફ કરી દો અને જાહેરમાં ખુલ્લા ના પાડો. તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું. આટલું કહીને તેઓ ઘડીભર ચૂપ રહી ગયા. જોકે તેઓ આટલું કહેતા હાફ ચડી ગયો હતો એટલે તેમણે એક ખાલી ખુરશીમાં બેઠક લીધી અને સૌ આમંત્રિત ફરીથી ગણગણાટ શરૂ થઈ ગયો. પરંતુ અચાનક ચિરાગ અને ખુશ્બુ ઝડપભેર જમનાબેન પાસે આવી પહોંચ્યા. ખુશ્બુએ પાણીનો ગ્લાસ ભરીને જમનાબેન સામે રાખ્યો. જ્યારે ચિરાગે માઇક હાથમાં લઈને ઝડપભેર કહેવા માંડ્યો, એ કુપાત્ર દીકરો હું જ છું. જમનાબેન તરફ આગળ કરીને આગળ બોલ્યો, આ ભગવાન સમાન માને મેં તરછોડી છે. આજે અમે બંને મારી પત્નીની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે, પરંતુ અમે લોકો ઘણું મોડું કરી દીધું છે. હું માફી લાયક પણ નથી. સુમનભાઈને તે સજા કરે તે મને મંજૂર છે. કહીને ચિરાગ આવીને જમનાબેનના પગમાં ઠસડાઈ પડ્યો. જમનાબેને ચિરાગને છાના રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ દીકરાની આંખોમાં વહી રહેલા પસ્તાવાના આંસુ અટકાવવાનું નામ નહોતું લેતા. ખુશ્બુ તો હજી પણ રીતસરની થતરી રહી હતી. તેણે પણ જમનાબેનના પગ પકડી લીધા. આ દ્રશ્ય જોઈને સુમનભાઈ જમનાબેન પાસે આવ્યા અને તે સાથે જ જમનાબેને ધીમેથી બોલ્યા અને ઉઠ્યા. માફ કરો ભાઈ, મારા દીકરાની માફ કરો દો. છોરું કછોરું થાય પણ માવતર કદી માવતર ન થાય. ભાઈ ચિરાગને માફ કરી દે સુમનભાઈ. જાહેરમાં કબૂલાઈ ભૂલથી સુમનભાઈ થોડા વ્યસ્ત થયેલા અને તેમ થતાં જમનાબેનની વિનંતી પછી
તેઓ લાગણીમય બની ગયા. એટલે માત્ર જમનાબેન સામે જોઈને હકારનું ડોકું હલાવ્યું. જમનાબેને ચિરાગ અને ખુશ્બુના હાથે હેતથી હાથ ફેરવ્યો. અનિતા તો હજી પણ જળ બનીને ખુરશી પર બેઠી રહી. અચાનક એનો ખ્યાલ ખુશ્બુને આવતા જ તેને ઝપટભેર દોડ મૂકી અને અનિતાના પગ પકડી લાવવાનો લાગી. મને માફ કરી દો અનિતા બહેન, આ બધું તો હું જવાબદારી છું. બહેન, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. તંદ્રામાંથી બહાર નીકળતો હોય તો અનિતાબેન ધીરે ધીરે નજર ખુશ્બુ તરફ ફેરવી અને સાથે તેઓ આંખો અશ્રુધરી વસાવા લાગી. અશ્રુધારા ખુરશી માટે કહી હતી. દુઃખ માટે એ માત્ર અનિતા જ કહી શકે. પરંતુ થોડી વાર રહીને ખુશ્બુ એ બાજુમાં ખેંચી પાડી. અત્યારે ભાભીનું સાનિધ્ય સગી માના પ્રેમ જેટલો જ અહેસાસ કરાવી રહ્યું છે એવું અનિતાએ લાગવા લાગ્યું. અડધો કલાક પછી ચિરાગ અને ખુશ્બુ જમનાબેન અને અનિતાને જમાડી રહ્યા હતા. તે દ્રશ્ય જોઈને સુધાબેન જમતા જમતા આંખો ભરી પી રહ્યા હતા તો મહેમાનો ફરી આગ્રહ કરીને જમાડી રહ્યા હતા. સુમનભાઈના મોઢા ઉપર પણ હવે પરમ સંતોષની લહેર સ્પષ્ટ વર્તાઈ રહી હતી. મિત્રો, આ વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી સત્ય ઘટના આધારિત કહાનીઓ આપને સમયસર મળી રહે. તો મિત્રો, સાંભળવા મળી રહે. આ કહાની વિશે આપણું શું કહેવું છે એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવું ભૂલશો નહીં. મિત્રો, ફરી મળીશું નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગાત્રાળમાં.